તો મિત્રો આપણે આવી જઈએ લોયા ધામમાં. ચાલુ થઈ જાય કરો એટલે હાથમાં હુસા કરો હવે. आप देख सकते हो ये लोग इसी में मजाक कर रहे हैं. तो आ છે વિજ્ઞાન પ્રદક્ષિણ. ये फैरात રાખે શુભમભાઈ રાખે ઓલું ફૂદડું જો આ ભાઈ ડિસ્કો કરતો હોય ગમે એમ ડિસ્કો કરતો હોય. આ અમારા રાહુલભાઈ બધું પૂછે છે, પ્રશ્ન પૂછે છે. આગે ખોટું લાગે એ હતા તને ખબર પડી તો મેં એમાં રાહુલભાઈ પ્રશ્ન પૂછશે. એ રાહુલભાઈ થોડોક પ્રશ્ન પૂછો. એકાદો ચા જોડે કા હા. હવે ગાડી લઈ જઈ ઘરે કરી લાગ્યું એવું જ બોલો ને. આપણા સૂર્યમંડળ છે, આપણા સૂર્ય બીજા નંબર પર આવે. આપણે બધા ગ્રહ દર્શાવ્યા છે. આપણો સૌથી મોટો ગ્રહ છે ગુરુ, સૌથી નાનો ગ્રહ છે બુધ. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ, સૌથી નાનો ગ્રહ. સૂર્યની સૌથી દૂરનો ગ્રહ છે નેપચ્યુન અને યુરેનસ. આ બે ગ્રહ સૂર્યની સૌથી દૂર છે અને આ બધા ઉલ્કાઓ છે. સૂર્ય ફરતા આવી રીતે બધું ફરે છે. આ બધા જોવે છે બધું. ખબર તો કઈ પડતી નથી તો જોવે છે. ડાઈવર નો હોય ભૂતની ગુફા જવાય. બ્લોગમાં બેજા રહી ગયો. અરે જોડાય રહી આમાં સભાનતા રાખજો થોડી. શુભમભાઈ હા તો અમારે ઓલા હગાનું નામ શુભમભાઈ આ જોવે એવું કેવું છે? હવે એવું સારું થાય ને આપણે તો તમે એકવાર આવજો લોયા જોવા. મસ્ત મજાનું જોવે એવું છે. પરિવાર છે આપણો. ગરીબ પરિવાર. હવે ગામનો ફોટો પાડ લે. આ ટાઈપ નું છે. આ બીજા કોઈ આયા નથી, ખાલી આટલા જ છે. જોઈ શકો છો આટલા જ માણસો છે. અને પંખો ચાલુ નહીં કરતા એટલે આવડો મોટો છે તો પંખો ચાલુ કરો. જેવું છે ફોટો પાડ નાખો. जानते हैं कि આજના આધુનિક યુગમાં અનેક લોકો વિવિધ પ્રકારના વ્યસનના શિકાર બન્યા છે. શું વ્યસન કરવા પર સ્વસ્થતા માટે હાનિકારક નથી? વ્યસન કરવા પર સ્વસ્થતા માટે ખૂબ જ હાનિકારક છે. વ્યસન કરવાથી અંગને નુકસાન, શ્વસન સમસ્યા, ન્યુરોલોજીકલ અસર, નબળી પ્રતિક્રિયા શક્તિ, પોષણ ન્યુનતા, દાંતની સમસ્યા, પીળાશન સ્થિતા, જ્યાં ફેફસા, કિડની, લીવર અને મોં ખરાબ થઈ જાય તો આપણું જીવન જે એકદમ બેકાર બને છે. ભગવાન આટલું મસ્ત મનુષ્યનું જીવન આપ્યું છે તો આપણે એને વ્યસની કેમ બનાવે છે? આપણે વ્યસન શું કરવા કરવું છે? હજુ બી સમજજો. જો તમે વ્યસની હોવ તો આજથી વ્યસન છોડી દો ને. જે વ્યસન કરતા ને વ્યસન મુક્ત કરાવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મેળવી લે છે માટે વ્યસનને આનંદ નહીં વિનાશની શરૂઆત છે. વ્યસન આપણું આરોગ્ય બગાડે છે, મનને અશાંત કરે છે અને કુટુંબમાં કલહ કરાવે છે. આજે એક વ્યક્તિનું વ્યસનથી આખું પરિવાર દુઃખી બને છે. આજે લોકો વ્યસનમાં કેમ આકર્ષાય છે તેના અનેક કારણો છે. અનુકરણ, મિત્રનો દબાવ, મોટા થવાનો ભ્રમ,
અનુભવ કુતૂહલતા અને બીજા પર પોતાના પ્રભાવ પાડવાની ઈચ્છા તેવા અનેક કારણો જવાબદાર છે. એટલે ટકોરો બંધખા એટલે ખાતરી, ગુજરી જવાની ટકોરો બંધખા એટલે ગુટકા, શરાબ એટલે શું ખબર છે? સ એટલે શરીરને, ર એટલે રાખતી, બ એટલે બધી શરીરને રાખતી, બધ એટલે શરાબ, તમાકુ એટલે શું ખબર છે? ત એટલે તને, મા એટલે મારીને, કુ એટલે કૂચો કરી નાખું, તને મારીને કૂચો કરી નાખું, તેનું નામ તમાકુ. સમજણ પડી? તો હવે બોલો, ખાસો તમાકુ, ખાસો માવા, પીસો દારૂ. બે હાથ જોડે આપને બીજી પ્રાર્થના કરું છું, જરા વિચારો હોય છે. સેટી જાઓ પત્તરના માર્ગની પ્રગતિને પણ જોડો. દારૂ બીડીને હોકો વહેલી પડાય પોકો, દારૂ બીડીને હોકો વહેલી પડાય પોકો. સમજે તેને લોકો, ના સમજે તેને ટોકો. જય સ્વામિનારાયણ. ખરેખર તમે વ્યસની છો શું? તમારે વ્યસની તમારા પરિયોજનો ખુશ છે, નશાથી નહીં નિર્ણયથી જીવન એટલે છે. વ્યસનને અલવિદા કહો, સંપૂર્ણ કરો, આજથી મત કરો, જીવન જીતો, વ્યસન છોડ દે. હવે તમને બતાવશું ભૂતની ગુફામાં, હોરર ગુફા, હોરર ગુફા. હાલે હવે આપણે જઈશું ભૂતની ગુફાની અંદર. લટકાડવે લઈ ગયા. તો આપણે આમનું રિવ્યુ લઈ લે. તો અમિતભાઈ કેવી બીક લાગે? બહુ બીક લાગે. બહુ મજા આવશે. આન વિશે જયપાલભાઈ કઈક કે છે. જયપાલભાઈ આ શું છે? મોટો પર્વત છે અને એમાંથી પાણી આવે છે અને આ તળાવમાં ભેગું થાય છે. પરપતા વાઘ છે અને બોલાકણ ઋષિનું ઘર છે અને આ બધા આપણે અભ્યાસ શકીએ મગરું છે પાણી સુકાઈ ગયું અને મગરું બીજું મરી ગયું. રામભાઈ મગરું બીજું મરી ગયું, પાણી ખતમ થઈ ગયું છે. પૂરું થઈ ગયું મગજ લઈ ગયો. કામ મસ્ત લખો બન્યા રહીજો આગળ વ્લોગમાં. બરાબર.